નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ફેબ્રુઆરી 2024 મંથ સુધીનું જે છે તે મિત્રો કરંટ અફેર્સ અને તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે જાણીશું મિત્રો. જે આવનારી જીએસઆરટીસી કંડક્ટર જે ગૌણ સેવા પસંદગી મંડળની પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા જે લેવાની છે મેન્સ તેના માટે, તેમજ મિત્રો આવનારી પોલીસની ભરતીની જે પરીક્ષાઓ જાહેર થવાની છે તમામ માટે મિત્રો ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સને લગતા પ્રશ્નો છે. એટલે કરંટ અફેર્સ ફેબ્રુઆરી મંથના જે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એમસીક્યુઝ, તેના વિશે આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયો અંત સુધી બનાવી રહેજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી મળી જાય. તો પહેલો પ્રશ્ન છે મિત્રો એમસીક્યુઝ. 30 જાન્યુઆરી 2024 રોજ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ સ્નો લેપર્ડ બર્ફીલા ચિત્તાની સંખ્યા અંગેનો અહેવાલ રજૂ કર્યો. તે અંગે કયું વિધાન ખોટું છે? તો મિત્રો દેશમાં કુલ 718 સ્નો લેપર્ડ છે, એ સાચું છે. પરંતુ દેશમાં સૌથી વધુ 477 સ્નો લેપર્ડ જમ્મુ કાશ્મીરમાં છે, તે વાક્ય ખોટું છે. કારણ કે સૌથી વધારે સ્નો લેપર્ડ જે છે તે લદ્દાખમાં મળી આવ્યા છે મિત્રો. બીજો પ્રશ્ન છે મિત્રો, ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક એટલે કે કરપ્શન જે છે સીપીઆઈ કરીને જે આંકડા છે 2023 મુજબ 180 દેશોની સૂચિમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ આવશે મિત્રો 93મું, એટલે કે 93મું સ્થાન છે મિત્રો. ત્રીજો પ્રશ્ન છે, ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક સીપીઆઈ 2023 મુજબ દુનિયામાં સૌથી ઓછા ભ્રષ્ટાચાર વાળો દેશ કયો છે? જવાબ છે ડેનમાર્ક. ચોથો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે વર્ષ 2024માં ભારતનો વિકાસ દર કેટલો રહેવાનો અનુમાન લગાવ્યો છે? જવાબ આવશે ડી, 6.7% રહેવાનો અનુમાન લગાવ્યું છે મિત્રો. પાંચમો પ્રશ્ન છે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ આવશે મિત્રો ટ્રાઈના અધ્યક્ષ તરીકે તાજેતરમાં અનિલ કુમાર લાહોરેની નિમણૂક કરવામાં આવી છે. છઠ્ઠો પ્રશ્ન છે, જાન્યુઆરી 2024માં કયા રાજ્ય સડક દુર્ઘટનાઓ ઘટાડવા સડક સુરક્ષા બળ સ્થાપવાનો નિર્ણય કર્યો છે? જવાબ આવશે બી, પંજાબ રાજ્યએ જાન્યુઆરી 2024માં સડક દુર્ઘટનાઓ ઘટાડવા સડક સુરક્ષા બળનો સ્થાપવાનો નિર્ણય કર્યો છે. સાતમો છે મિત્રો, પદ્મ વિભૂષણ પુરસ્કાર 2024ના વિજેતાઓમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે મિત્રો સુશ્રી વૈજયંતી બાલી, જેમણે પદ્મ વિભૂષણ પુરસ્કાર મેળવ્યો છે. એમ વેંકૈયા નાયડુ જે છે તેમને પણ પદ્મ વિભૂષણ પુરસ્કાર મળ્યો છે. બિંદેસર પાઠકને પણ પદ્મ વિભૂષણ પુરસ્કાર મળ્યો છે. પરંતુ ગુજરાતના અગ્રણી ડોક્ટર તેજસ પટેલને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો જવાબ આવશે મિત્રો પદ્મશ્રી તેજસ પટેલ જે છે તે પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતાઓની યાદીમાં સમાવેશ થશે નહીં. આઠમો પ્રશ્ન છે, નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિર અંગે કયો વિકલ્પ ખોટો છે? તો મિત્રો મંદિરના વાસ્તુકાર ચંદ્રકાંત સોમાપુરા છે, સાચું છે. મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ, સાચું છે. અને મૂર્તિકાર જે છે તે રામ સુથાર નહીં, પરંતુ મૂર્તિકાર જે છે તે મિત્રો આનંદ કુમાર જે છે તે અરુણ કુમાર આવશે, જે કર્ણાટકના છે. તો જવાબ આવશે મિત્રો મૂર્તિકાર રામ સુથાર ખોટું છે, મૂર્તિકાર અરુણ કુમાર આવશે મિત્રો. નવમો પ્રશ્ન છે, 17 જાન્યુઆરી 2023ના રોજ કઈ સંસ્થાએ શિક્ષણની વાર્ષિક સ્થિતિ રિપોર્ટ અસેર 2023 બિયોન્ડ બેઝિક શીર્ષક હેઠળ બહાર પાડ્યો? જવાબ આપે છે મિત્રો એકેય નહીં, કારણ કે કોઈએ પણ આવો રિપોર્ટ બહાર પાડ્યો નથી મિત્રો. 10મો પ્રશ્ન છે, બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા 2024 ગ્લોબલ 500 આઈટી સર્વિસીસ રેન્કિંગ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો મિત્રો જવાબ છે બધા જ વિકલ્પો સાચા છે. પ્રથમ સ્થાને જે છે તે એક્સચેન્જ છે, બીજા સ્થાને ટીસીએસ અને ત્રીજા સ્થાને ઇન્ફોસિસ. બધા જ વિકલ્પો સાચા છે. 11મો પ્રશ્ન છે, જાન્યુઆરી 2024માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે અત્યાધુનિક બોઈંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? જવાબ આવશે સી, બેંગલુરુ. 12મો પ્રશ્ન છે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંગેનો કયો વિકલ્પ ખોટો છે? તો જવાબ છે મિત્રો સમિટની થીમ વોકલ ફોર ગ્લોબલ એન્ડ ગુજરાત અ ગ્રોથ એન્જિન હતું, તે વસ્તુ ખોટી છે. 13મો પ્રશ્ન છે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંગે કયું વિધાન ખોટું છે? તો જવાબ છે મિત્રો સી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કચ્છના ખાવડામાં 30 ગીગાવેટનો નવીનીકરણ ઉર્જા પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી, તે ખોટું છે. 14મો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત રત્ન એવોર્ડ માટે કોની પસંદગી કરાઈ છે? જવાબ આવશે કર્પૂરી ઠાકોર, મરણોત્તર અને એલ કે અડવાણી બંનેની મિત્રો ભારત રત્ન એવોર્ડ માટે જે છે તે પસંદગી કરાઈ છે. 15મો પ્રશ્ન છે, 2024ના પદ્મ પુરસ્કાર વિજેતા ગુજરાતના મહાનુભાવોમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે મિત્રો વિનોદ જોશી જે છે સાહિત્ય, તેમનો સમાવેશ થતો નથી. બાકી હરીશ પાઠક સાહિત્ય અને રઘુવીર ચૌધરી સાહિત્ય બંનેને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે 2024માં. 16મો પ્રશ્ન છે, આત્મનિર્ભર ભારત ઉત્સવ 2024માં એક જિલ્લો એક પેદાશમાં રાજ્ય કક્ષાએ કયા રાજ્યએ ગોલ્ડ મેડલ જીત્યો? જવાબ છે ઉત્તર પ્રદેશ. 17મો પ્રશ્ન છે, 17મી લોકસભામાં સાંસદ મહારત્ન એવોર્ડ વિજેતા સાંસદોમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ છે મિત્રો અધીર રંજન ચૌધરીએ મહારત્ન એવોર્ડ જીત્યો છે. હિના ગાવિતે મહારત્ન એવોર્ડ જીત્યો છે અને વિદ્યુત
બરન મહેતોએ પણ એવોર્ડ જીત્યો છે. ખાલી સુપ્રિયા સુલે જે છે તે આ એવોર્ડ જીત્યો નથી, એટલે એમનો સમાવેશ થતો નથી. 18મો પ્રશ્ન છે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતની પ્રથમ સ્વચ્છ અને સ્વસ્થ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું કયા સ્થળે ઉદ્ઘાટન કર્યું? જવાબ આવશે મિત્રો ડી, ઉજ્જૈનમાં. 19મો પ્રશ્ન છે, 75મો ક્રિએટિવ આર્ટ્સ એમી એવોર્ડ્સ આઉટસ્ટેન્ડિંગ નેરેટર કોણે જીત્યો? જવાબ છે બરાક ઓબામા. 20મો પ્રશ્ન છે, આસામના સર્વોચ્ચ નાગરિક સન્માન આસામ વૈભવ 2023 માટે કોની પસંદ કરાઈ? મિત્રો સુપ્રીમ કોર્ટમાં ના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની પસંદગી કરાઈ છે. 21મો છે મિત્રો, 69માં ફિલ્મફેર એવોર્ડ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો સર્વશ્રેષ્ઠ અભિનેતા રણવીર કપૂર એનિમલ માટે સાચું છે. સર્વશ્રેષ્ઠ દિગ્દર્શન વિનોદ ચોપડા 12મી ફેલ માટે સાચું છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ડેવિડ ધવન સાચું છે. સર્વશ્રેષ્ઠ અભિનેત્રી મિત્રો દીપિકા પાદુકોણ નહીં, પરંતુ આલિયા ભટ્ટને રોકી ઓર રાની કી પ્રેમ કહાની માટે મળ્યો છે. તો એ જે છે બી ઓપ્શન ખોટો છે. તાજેતરમાં કયા રાજ્યે પ્રારંભિક આપદા ચેતવણી માટે રાહત વાણી કેન્દ્ર લોન્ચ કર્યું? જવાબ છે ઉત્તર પ્રદેશ રાજ્યએ. 23મો પ્રશ્ન છે, તાજેતરમાં એનાયત થયેલા જીઆઈ ટેગ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો કચ્છી ખારેક ગુજરાતને એનાયત સાચું છે. લાંજિયા સૌરાષ્ટ્ર ચિત્રો ઓરિસ્સાને થયો છે. આદિ કિકર આદુ અરુણાચલ પ્રદેશને થયો છે. અને વાંચો કાસ્ટસીલ આસામને જે છે તે મિત્રો જીઆઈ ટેગ પ્રાપ્ત થયો નથી. 24મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યે SC/ST વિદ્યાર્થીઓ માટે યોગ્યશ્રી નામની સામાજિક કલ્યાણ યોજના શરૂ કરી? જવાબ છે પશ્ચિમ બંગાળ રાજ્યે. 25મો પ્રશ્ન છે, પશ્ચિમી આફ્રિકો દેશોના આર્થિક સમુદાય ઇકોવાસ એટલે કે ECOWAS માંથી અલગ થવાની જાહેરાત કરનાર દેશોમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ છે મિત્રો ઘાના જે છે તે તેમાંથી અલગ થયો નથી. નાઇજીરિયા, નાઇજર, માલી અને બુર્કિનો ફાસો તેમાંથી અલગ થયા છે. 26મો પ્રશ્ન છે, WHO ના દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં નિર્દેશક તરીકે નિયુક્ત થનાર સાઈમા વાજીદ કયા દેશના નાગરિક છે? જવાબ છે બાંગ્લાદેશ. 27મો પ્રશ્ન છે, જાન્યુઆરી 2024માં કયા રાજ્યમાં 9મો પક્કે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ યોજાઈ ગયો? જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. 28મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યે માય સ્કૂલ માય પ્રાઇડ અભિયાન શરૂ કર્યું? જવાબ છે હિમાચલ પ્રદેશ. 29મો પ્રશ્ન છે, સાગર પરિક્રમાના 10મા ચરણનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો છે? જવાબ ચેન્નઈ આવશે. 30મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યમાં નયાગઢ કાંડે મુંડી રીંગણને જીઆઈ ટેગ અપાઈ? જવાબ છે ઓડિશા. 31મો પ્રશ્ન, દુબઈમાં આયોજિત કોન્સર્ટ ફોર ક્લાઇમેટ કાર્યક્રમમાં 140 ભાષામાં ગાવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર સુચેતા સતીશ કયા રાજ્યના ગાયિકા છે? જવાબ છે કેરળ. 32મો પ્રશ્ન છે, 27મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ ક્યાં યોજાઈ ગયો? જવાબ આવશે મિત્રો નાસિકમાં. 33મો પ્રશ્ન છે, 17 અને 18 જાન્યુઆરી 2024 દરમિયાન શાંતિ માટેનું 12મું એશિયન બૌદ્ધ સંમેલન ક્યાં યોજાઈ ગયું? જવાબ છે નવી દિલ્હી. 34 જાન્યુઆરી 2024માં એશિયાનો સૌથી મોટો એર શો ક્યાં યોજાઈ ગયો? જવાબ છે હૈદરાબાદ. 35મો પ્રશ્ન છે, જાન્યુઆરી 2024માં કયા સ્થળે દુનિયાની સૌથી ઊંચી ડોક્ટર આંબેડકરની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું? જવાબ છે વિજયવાડા. 36મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યે વન્ય લઘુ પેદાશોની ખરીદી માટે લાભા યોજના શરૂ કરી? તો લાભા યોજના શરૂ કરનાર રાજ્ય ઓડિશા. 37મો પ્રશ્ન, ઉત્તર પ્રદેશમાં રાજ્યની પ્રથમ તરતી રેસ્ટોરન્ટ કયા સ્થળે ખુલ્લી મૂકવામાં આવી? જવાબ છે પ્રયાગરાજ. 38મો પ્રશ્ન છે, ભારત અને કયા બે દેશો વચ્ચેનો સંયુક્ત સેના અભ્યાસ સાયક્લોન રાજસ્થાનમાં યોજાઈ ગયો? જવાબ છે સંયુક્ત આરબ અમીરાત અને ભારતનો સંયુક્ત સેના અભિયાન સાયક્લોન રાજસ્થાનમાં યોજાઈ ગયો. 39 છે, જાન્યુઆરી 2024માં કયા દેશે સ્નો લેપર્ડને રાષ્ટ્રીય પ્રતીક ઘોષિત કર્યું? જવાબ છે મિત્રો કિર્ગિસ્તાન. 40મો પ્રશ્ન છે, ગ્લોબલ ફાયર પાવર સૈન્ય ક્ષમતા સૂચકાંક 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ છે ચોથું. 41મો પ્રશ્ન, ફોર્બ્સના અહેવાલ મુજબ જાન્યુઆરી 2024માં દુનિયાની ટોપ કરન્સીમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? જવાબ છે મિત્રો કુવેત. 42મો પ્રશ્ન છે મિત્રો, ચંદ્ર પર ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ કરનારો જાપાન જે છે તે દુનિયાનો 5મા નંબરનો દેશ બન્યો છે. 43મો પ્રશ્ન છે મિત્રો, ગુટ નિરપેક્ષ આંદોલન નામનું 19મું શિખર સંમેલન ક્યાં યોજાઈ ગયું? જવાબ છે કંપાલા યુગાન્ડામાં. 44 WHO તાજેતરમાં કયા આફ્રિકન દેશને આફ્રિકાનો ત્રીજો મેલેરિયા મુક્ત દેશ ઘોષિત કર્યો? જવાબ છે મિત્રો કાબો વર્ડે ગણરાજ્યને. 45 છે, 29 જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી 2024 દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચેનો પ્રથમ સંયુક્ત સૈન્ય અભ્યાસ સદા તકનીક યોજાઈ ગયો છે? તો મિત્રો તે સાઉદી અરેબિયા આવશે જવાબ. 46 છે, રાષ્ટ્રીય બાળ ટીકાકરણ કાર્યક્રમમાં મેલેરિયા વેક્સિનને શરૂ કરનાર પ્રથમ દેશ કયો છે? જવાબ છે મિત્રો કેમેરોન ગણરાજ્ય. 47મો પ્રશ્ન છે, સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં 1 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં કયું શહેર પ્રથમ સ્થાને છે? જવાબ છે મિત્રો મહારાષ્ટ્રનું સાસવડ. 48 છે, સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના અહેવાલ મુજબ 2023માં ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું રહ્યું? જવાબ આવશે મેઘાલયનું બર્નીહાટ. 49મો પ્રશ્ન, કયા દેશે ભારતને હરાવીને ફેડરેશન ઇન્ટરનેશનલ હોકી 5 મહિલા વર્લ્ડ કપ જીત્યો? જવાબ છે મિત્રો નેધરલેન્ડ્સ. 50મો પ્રશ્ન છે, ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા અંગે કયો વિકલ્પ ખોટો છે? તો મિત્રો બધા જ વિકલ્પો સાચા છે, જેમાં પુરુષનો એકલ જે છે તે
સિનિયર જાતિક સિનિયર દ્વારા જે છે તે સિંગલ પુરુષમાં વિજેતા બન્યો. પુરુષ ડબલ્સમાં રોહન બોપારા અને મેથ્યુ અડલ, અને લેડીઝ જે છે સિંગલ્સ મહિલા સિંગલ્સમાં આર્યના સબાલેન્કા. આ ત્રણેય જ વિકલ્પો સાચા છે મિત્રો. 51મો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધ પુરસ્કાર 2024 અંગે કયો વિકલ્પ ખોટો છે મિત્રો? તો બંને વિકલ્પો સાચા છે મિત્રો. સંસ્થાગત શ્રેણીમાં એવોર્ડ ઉત્તર પ્રદેશ સ્થિત 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલને અપાયો, અને 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના 1942માં કરવામાં આવી હતી. 52મો પ્રશ્ન છે, આઈસીસી દ્વારા ડિસેમ્બર 2023ના પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે કયો વિકલ્પ ખોટો છે મિત્રો? તો મિત્રો બંને વિકલ્પો સાચા છે. પ્લેયર ઓફ ધ મંથમાં પુરુષોમાં પેટ કેમિંગ્સ અને મહિલાઓમાં દીપ્તિ શર્માને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 53મો પ્રશ્ન છે, કયા રાજ્યે મહિલા ક્રિકેટર દીપ્તિ શર્માની રાજ્યમાં પોલીસ વિભાગના ડીએસપી તરીકે નિમણૂક આપી? જવાબ છે ઉત્તર પ્રદેશ. 54મો પ્રશ્ન છે, વર્લ્ડ ફીફા ફૂટબોલર ઓફ ધ યર 2023ના એવોર્ડ અંગે કયો વિકલ્પ ખોટો છે? જવાબ છે મિત્રો ઉપરના બંને વિકલ્પો સાચા છે, કારણ કે મેન્સ ફૂટબોલર ઓફ ધ યર લિયોનેલ મેસી અને વિમેન્સ ફૂટબોલર ઓફ ધ યર એતાન બોનમતી બન્યા છે. 55મો પ્રશ્ન છે, બીસીસીઆઈ વર્ષ 2022-23ના જાહેર કરેલ એવોર્ડ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો સીકે કર્નલ એવોર્ડ રવિ શાસ્ત્રી સાચો છે. પોલી ઉમરગીર એવોર્ડ શુભમન ગિલ સાચો છે. મહિલા માટેનો પોલી ઉમરગીર એવોર્ડ 2024માં જે સ્મૃતિ મંધાનાને નથી મળ્યો મિત્રો, એ એવોર્ડ ખોટો છે. એ એવોર્ડ મિત્રો મળ્યો છે આપણા હરમનપ્રીત કૌરને. 56મો પ્રશ્ન છે મિત્રો, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? તો મિત્રો પીસીઆઈના જે અધ્યક્ષ તરીકે રવિન્દ્ર કુમાર ત્યાગીની નિમણૂક થઈ. સશસ્ત્ર સીમા બલ એસએસપીના મહાનિદેશક તરીકે કોની નિમણૂક થઈ? જવાબ આવશે મિત્રો દલજીતસિંહ ચૌધરી. 58મો પ્રશ્ન છે, રશ્મિ શુક્લા કયા રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી બન્યા છે? જવાબ મહારાષ્ટ્ર. 59મો પ્રશ્ન છે, તાજેતરની આંતરરાષ્ટ્રીય નિમણૂક અંગે કયો વિકલ્પ ખોટો છે? તો મિત્રો સ્પેનના રાજા ક્રાઉન પ્રિન્સ ફેડરિક બન્યા, તે વિકલ્પ ખોટો છે. 60મો પ્રશ્ન છે, ગેબ્રિયલ અટલ કયા દેશના સૌથી નાની ઉંમરે વડાપ્રધાન બન્યા છે? જવાબ છે મિત્રો ફ્રાન્સના. અને છેલ્લો પ્રશ્ન છે 61મો, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતમાં સ્થાયી પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક થઈ છે? જવાબ છે મિત્રો અરિંદમ બાગચીની નિમણૂક થઈ છે. તો મિત્રો આમ જાન્યુઆરી મહિનાનું જે કરંટ અફેર્સ છે ફેબ્રુઆરી મહિનામાં જે જાહેર થાય છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું. આશા રાખીશું કે આવનારી જીએસઆરટીસી કંડક્ટર ગૌણ સેવા પસંદગી મંડળની જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ્સ મેન્સ પ્રિલિમ્સ લેવાની છે તે, અને ટૂંક સમયમાં જે મિત્રો પોલીસની ભરતી 12,000 આવવાની છે, પીએસઆઈ કોન્સ્ટેબલ એલઆરડીઝની તમામની સ્પર્ધાત્મક પરીક્ષામાં મિત્રો આ કરંટ અફેર્સ આપને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.